દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ઉધના BRC રામનગર સોસાયટી પાસે સાંઈબાબા મંદિરનો ભંડારો યોજાયો હતો, જેમાં અનેક લોકો જોડાયા હતા। સુરતના ઉધના વિસ્તારમાં શ્રી સાંઈરામ સેવા ટ્રસ્ટ દ્વારા આવનાર ફિલ્મ કનુભાઈ ટ્રેલર દાદા સાહેબની શુભેચ્છાઓ પાઠવાઈ હતી। તો સાથે ભંડારાનું પણ ઉધના BRC રામનગર સોસાયટી ખાતે આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સાંઈબાબાના ભંડારાનો લાભો લઈ જીવન ધન્ય બનાવ્યું હતું। તમારું નામ? મારું નામ જયપાલભાઈ પુરોહિત। શું કાર્યક્રમ છે? સાંઈબાબાને આ ભંડારો છે, આજે તમને શોખ આપ્યો છે। અચ્છા, કેટલા લોકો તમારા સાથે જોડાયા છે? અહીંયા માણસો લોકો ઘણા જણા જોડાયેલા છે, કેટલા માણસોને જમવાનું રાખેલું છે આજે? લગભગ 800-900 માણસનું છે। કયા ભાવથી ભંડારો તમે કરવામાં આવ્યો છે? આસ્થાના ભાવથી। નામ? ઓમ સાંઈરામ રમેશવાના જગતાપ મારું નામ છે। કઈ વિસ્તાર છે? આ ઉધના વિસ્તાર છે, વિકાસ કોલોની, પ્રભુનગર, BRC ગેટ। અચ્છા, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે? અહીંયા 21 વર્ષથી લગાતાર પહેલાંથી અમે પગપાળા કરતા હતા, ત્યાર પછી આ ભંડારો થોડા કરીને થોડું ચાલુ થયું તો પેલું મંદિર બી મોટું બની ગયું, ભંડારો બી ચાલ્યા કરે। 800-900 લોકો અહીંયા લાભ લેતા હોય। મહિનામાં કેટલા કાર્યક્રમ તમે રાખવામાં આવ્યો છે? દર હર ગુરુવારે આ ચાલતું કામ કાર્ય કરીએ ભંડારાનું, અને કોઈ ગરીબ છોકરીઓ હોય એમના લગ્નમાં અને કંઈ આર્થિક પરિસ્થિતિના માણસો હોય એમને અમે જે બચેલું અનાજ હોય કાચું એ આપતા રહીએ। કેટલા લોકો તમારા સાથે જોડાયા છે? ટ્રસ્ટના મંડળના અમે 8-9 લોકો છે, અને સભ્યો અને આવા ભક્તો જોડેલા છે ઘણા છે। જમવા માટે કેટલા માણસો આવે છે ગુરુવારના ગુરુવાર? 800 માણસો આવે, જેવું ભંડારવાની રીત હોય તેવા પ્રકારે લોકો જોડતા રહે। અને ખાવાવાળાને તો આપણે પૂછે નહીં, કેમ કે એક જણ 2-3 જણાનું જમી બી લે, આવા બી આવે એના વસ્તુમાં। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।